ભાઈના મમ્મી પપ્પા જે છે એ ક્યારે એક્સપાયર થયા, મતલબ ક્યારે આ ભાઈ એકલો પડી ગયો? મતલબ એટલે વર્ષ દી નહોતો એટલે હું દાડીએ જાઉં ને તો આ દીકરી છે મારી, એની બહુ એક દી મૂકો ને પછી પાછું 2-3 દી ઘરે રહું, પછી હું દાડીએ જાઉં એવી રીતનું. જય ગુરુદેવ મિત્રો, અલ્પેશ ગુજરિયાને તમને બધાને રામ રામ. તો મિત્રો, આજે એક ફરી નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. ઘણા સમય પછી આજે વિડીયોને અપલોડ કરું છું કારણ કે મારે થોડો ફેમિલી ઇશ્યુ થયો હતો અને આજનો જે વિડીયો છે એ એક એવા પરિવારનો છે, એક એવા બાળકનો છે કે જેમને મમ્મી પણ નથી અને એમને પપ્પા પણ નથી. તમે તેમને અનાથ પણ કહી શકો છો. જે બાળક છે એ 3જા ધોરણમાં અભ્યાસ કરે છે અને તે અત્યારે હાલની અંદર એમના દાદી સાથે રહે છે. જો તમારા ઘરની આજુબાજુમાં કોઈ એવા પિતા છે, કોઈ એવું બાળક છે કે કોઈ એવું માતા છે જે એમના બાળકને ભણાવવા માગે છે પણ હકીકતમાં એમને આર્થિક રીતે પ્રોબ્લેમ છે કે તેમને ભણાવી નથી શકતા, તો એવા વ્યક્તિનો વિડીયો તમે આ મારા વોટ્સએપ નંબર ઉપર શેર કરી શકો છો. ત્યારે એમની મદદ અમારાથી બને એટલી જરૂર કરવાના છીએ. કાલ આપણે એ પરિવારને મળીએ અને હકીકતમાં તેમની પોઝિશન જાણીએ અને બને એટલી અમે તેમની મદદ કરીએ. અને તો મિત્રો, આપણે અત્યારે પરિવાર પાસે આવી ચૂક્યા છીએ. તો અહીંયા છે આપણા ચિરાગભાઈ ચૌહાણ, ચિરાગ અજીતભાઈ, અને આ છે એમના દાદીમા. તો આપણે દાદીમાને એમનું નામ પૂછીએ અને ત્યારબાદ આપણે આગળ વાત કરીએ. માં, તમારું નામ શું છે? મારું નામ વાલીબેન. વાલીબેન. અને ચિરાગભાઈ છે, તમે ચિરાગભાઈ કેટલા ધોરણમાં અભ્યાસ કરો છો અત્યારે? 3જા ધોરણમાં. મળી, આ ભાઈના મમ્મી પપ્પા જે છે એ ક્યારે એક્સપાયર થયા, મતલબ ક્યારે આ ભાઈ એકલો પડી ગયો? મતલબ એટલે વર્ષ દી નહોતો. 1 વર્ષ નહોતો ત્યારે એમના પપ્પા અને મમ્મી એમને મૂકીને જતા રહ્યા, મતલબ એમને એક્સપાયર થયા. તો ત્યાર પછી આમને મોટો કરો, તમે જ મોટો કર્યો આને? હા, મેં જ મોટો કર્યો. અને તમે શું કામ કરો છો? એટલે હું દાડીએ જાઉં ને તો આ દીકરી છે મારી, એની બહુ એક દી મૂકો ને પછી પાછું 2-3 દી ઘરે રહું, પછી હું દાડીએ જાઉં એવી રીતનું. દાડીમાં કેટલા પૈસા મળે? એમ 300 રૂપિયા. 300 રૂપિયા મળે. એક દિવસ મજૂરી કામ જે ખેતીવાડીનું હોય છે એમાં 300 રૂપિયા મળીને આપે છે. તો એ 300 રૂપિયામાં ઘર ચલાવવું મુશ્કેલ પડે કે આમ? તો શું કરવું? અને અત્યારે માંડીને હાલની અંદર કોઈ દીકરો અત્યારે હયાત નથી અને એમના ઘરવાળા જે દાદા હતા એ પણ એક્સપાયર થઈ ગયા. તો મતલબ કે અત્યારે માડી અને આ ભાઈ બંને છે અને માડી જે દાડી કરીને આવે એમાંથી આ ભાઈનું પૂરું થાય છે. અને તારી પાસે દફતર ને એવું છે? તૂટલું છે, ફાટલું છે એમ ને? કાંઈ વાંધો નહીં. અમે આ ચિરાગભાઈ માટે દફતર અને સ્કૂલની બધી જ વસ્તુ લાવ્યા છીએ. તો બહાર અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો તો એટલે અમે લોકો પલતા આવેલા છીએ આજે અહીંયા. તો આ છે ને ભઈલું, તારી માટે એક દફતર છે અમારા તરફથી, સરસ મજાનું. ઓકે, આપણે કપડાં લાવેલા છે એમની સ્કૂલના. તો હવે આ ભાઈને કેટલા નંબરના કપડાં થશે આપણે જોઈ લઈએ, કારણ કે હું 2 સાઇઝ લાવ્યો છું. જે સાઇઝ એમને થાય એ આપણે એમને આપવાની છે. એમની માટે કંપાસ બોક્સ, કોલગેટ, બ્રશ જે રેગ્યુલર હું બધી જ જગ્યાએ આપું છું, એ જ કંપાસ અને એ જ કોલગેટ બધી જ વસ્તુ આની અંદર છે ભાઈની જરૂરિયાતની. એમની માટે કાંકરા છે, આ એમનું તેલ છે, આ ચોપડા છે એમની માટે, પછી પાટી છે અને આંખ છે. ચપ્પલ હું 2 જોડી લાવું છું કારણ કે આને જે જોડી થઈ રહે એ એની, બરાબર છે? તો ભાઈ જરાક ચેક કરી લેતો, તને આ થઈ રહી છે? જોતો સરસ ને. અને આપણે આ કંકુની ડબ્બી બધા જ વિદ્યાર્થીને આપીએ છીએ કે તેઓ સવારે સ્કૂલે જાય તો ચાંદલો કરીને જાય. આપણે અહીંયા આવતું હતું એક ચપ્પલ હજી હું એક્સ્ટ્રા લાવ્યો હતો, તે આ ભાઈ છે આના ચપ્પલ જોતો હતો. જો આને આ થઈ રહી તો આપણે એને પણ આપીએ. જોતો ભાઈ, ચેક કરતો, તને થઈ રહી છે આ ચપ્પલ? હા, થોડાક મોટા પડે છે તો એવું લાગે ને તો આ ચપ્પલ તું લઈ લે, જેથી કરીને છે ને આ તને ફિટ થઈ રહે, આ ભાઈને ફિટ થઈ રહે. થોડું માજી માટે રાશન લાવ્યા છે અમારી જેવી યથાશક્તિ પ્રમાણે. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો કે સૌથી પહેલાં આની અંદર માજી ગોળ છે. આ તમે જોઈ શકો છો કે જેટલી મારી યથાશક્તિ હતી એટલે એ પ્રમાણે હું માડીની મદદ કરું છું અહીંયા.
થોડું રાશન લાવ્યો છું. અને ઘઉં મિત્રો આપણે લોટ ને એવું એટલા માટે નથી લાવતા, એનું કારણ છે કે જાજે ભાગે જેને અમે ઘઉંનો લોટ કે લોટ આપીએ છીએ ને તો એ લોકો ખાતા નથી અને ઓલમોસ્ટ એને કાં તો બીજે વેચી દે છે કાં પછી કંઈ જનાવરને ખવડાવી દે છે. એ લોકો તમને અમારી સેવા કેવી લાગી? બહુ સારી સેવા તમારી. હા, અને અમને તમે ઘણું આપ્યું તે અમે રાજી થઈ ગયા છીએ અને તમારું ભગવાન તમારું સારું કરશે. અત્યારે તો તમને બધાને ખબર છે કે હું મારી આ યુટ્યુબ ચેનલ નવી છે. જેમ જેમ તમારા બધાનો પ્રેમ સપોર્ટ વધતો રહેશે એવી જ રીતે હું આ મદદને પણ વધારતો રહીશ. વધારેમાં વધારે હું કઈ રીતે આવા જરૂરમંદ માણસોની મદદ કરી શકું એનું હું છે ને ખૂબમાં ખૂબ ધ્યાન રાખીશ. ભાઈને હવે કપડાં પહેરાવવાનું કહી દઈએ એટલે ભાઈ તૈયાર થઈ જાય, એમના એકવાર કપડાં ચેક કરી લઈ. તો મિત્રો આ છે અંબાજીની એમની SBIની ચોપડી છે, એ પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અમારી તમને અમારું આ જે કાર્ય છે જે ગરીબ માણસોને અમે મદદ કરીએ છીએ તો એ કેવું લાગ્યું તમને? ના ના, બહુ સરસ કામ કર્યું. તમે અમને સારી મદદ આપી. ઓકે. અને અમે આમ ને આમ ઘણા માણસોની મદદ કરી શકીએ એવા ભગવાન પાસે પ્રાર્થના કરો. પૂરી કરી દેશે, આપણા દર્શકો પૂરી કરશે એવી ભગવાન પાસે હું પ્રાર્થના કરું છું. બરાબર ને મળી? ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજનો તમને અમારો જે આ વિડીયો છે એક સોશિયલ પ્રવૃત્તિ છે એ કેવી લાગી કોમેન્ટમાં જરૂર બતાવજો. અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે અત્યાર સુધી અમારો વિડીયો જોયો છે અને વિડીયોને લાઇક કર્યો છે, ચેનલને સબસ્ક્રાઈબ કરી છે. અને મિત્રો હજી પણ તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારું પણ એક સરસ મજાનું યોગદાન આપો, જેથી કરીને અમે આવા ઘણા બધા બાળકો સુધી પહોંચી શકીએ અને વધારેમાં વધારે એમની મદદ કરી શકીએ. ચાલો મિત્રો, કંઈક મળશું હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે બધા સારા રહેજો, મસ્ત રહેજો અને તમને બધાને જય હિન્દ, વંદે માતરમ એન્ડ બાય, ટાટા એન્ડ સી યુ.